કરોડો રૂપિયાના હીરાની ચોરીના સુરતના કાપોદ્રામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીની તિજોરીમાંથી હીરાની ચોરી કરી ભાગ્યો શખ્સ, ડીસીપી સહિત એફએસએલની ટીમ ઘટના સ્થળે। દુષ્કર્મના દોષી આસારામને લઈને પોલીસ પહોંચી અમદાવાદ સિવિલ હોસ્પિટલ। ઓપીડીમાં મેડિકલ એક્ઝામિનેશન। જામીન માટે રાજસ્થાન હાઈકોર્ટે આપ્યા છે આરોગ્ય તપાસના આદેશ। ડાયરાના કલાકાર દેવાયત ખવડનું ગીર સોમનાથની હોસ્પિટલમાં કરાયું મેડિકલ ચેકઅપ। સનાથલના ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં સાંજે 4 વાગે કોર્ટમાં કરાશે રજૂ। સોમનાથ મંદિર કોરિડોર મુદ્દે પ્રભાસ હિત રક્ષક સમિતિની મુખ્યમંત્રી સાથે મહત્વની બેઠક। મંદિર ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ વિરુદ્ધ રજૂઆત, સારું થઈ જવાની મુખ્યમંત્રી આપી ખાતરી। મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકાર। મુંબઈમાં આજે સ્કૂલ કોલેજમાં રજા, અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવાની પડી ફરજ। બિહારમાં એસઆઈઆર પ્રક્રિયાને લઈ ચૂંટણી આયોગે હટાવેલા 65 લાખ મતદારોના નામ કર્યા સાર્વજનિક। 1 સપ્ટેમ્બર સુધી કરી શકાશે દાવો। સુપ્રીમ કોર્ટે ઈસીને આપ્યો હતો આદેશ।